આજ રોજ સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં આવેલ પોકરવા આશ્રમ શાળા અને હિંદલા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ઉડાન મોટિવેશનલ ગ્રુપ અને પત્રકારોના સહકારથી પરીક્ષાનો ભય દૂર થાય તે માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરાયું। આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના મનમાં રહેલ પરીક્ષાનો ભય દૂર થાય અને તેઓ નિર્ભય બનીને બોર્ડની પરીક્ષાનો સામનો કરી શકે, સાથે જ ખૂબ જ સારા ટકા લાવી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરે તેવા હેતુથી પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા પાછલા 5 વર્ષથી મોટિવેશનલ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ દક્ષિણ સોનગઢમાં આવેલ ટોકરવા આશ્રમ શાળા અને હિંદલા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ઉડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ભય વિના પરીક્ષા આપી શકે અને સોશિયલ મીડિયાથી દૂર રહે તથા કોઈપણ સંજોગોમાં નિરાશ કે હતાશ ન થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। દુનિયાની સફળ થયેલી વ્યક્તિઓની ઘડિયાળમાં પણ 24 કલાક જ હોય છે અને નિષ્ફળ ગયેલી વ્યક્તિઓના ઘડિયાળમાં પણ 24 કલાક જ હોય છે। ફર્ક બસ એટલો જ હોય છે કે સફળ વ્યક્તિઓ 24 કલાકનો યોગ્ય ઉપયોગ કરે છે અને નિષ્ફળ વ્યક્તિઓ એનો દુરુપયોગ કરે છે। પોતાના ઈરાદાઓ હંમેશા મજબૂત રાખવા જોઈએ તો સફળતા 100% મળે છે। આ વાતને અનેક ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવી હતી। આ પ્રસંગે સેમિનાર પૂરો થયા બાદ બંને શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોએ પોતપોતાના પ્રતિભાવો આપ્યા હતા, ત્યારે એમણે શું કહ્યું આવો સાંભળીએ। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। जी, आपનો परिचय? स्कूलનું નામ? ઉચ્ચતર માધ્યમિક શાળા હિંદલા। આજે સેમિનાર યોજાયો, કોના તરફથી યોજાયો? પત્રકાર ડૉક્ટર બિંદેશ્વરી શાહ। સેમિનારનો વિષય શું હતો આનો? લવ યુ ચિંદી। તમને સેમિનારમાં શું ગમ્યું? સેમિનારમાં અમને પરીક્ષાલક્ષી શીખવવામાં આવ્યું અને અમારા શિક્ષકનો પણ ખૂબ સહકાર છે। હું ભણીને ખૂબ આગળ વધીશ આ સેમિનાર દ્વારા। તમને જીવન ગમે છે? હા। કેમ ગમે છે? જો કારણ આપવા હોય તો કયા કારણ આપશો જીવન ગમવાનું? મારા મા બાપનું નામ રોશન કરવું છે। તમને મા બાપનું નામ રોશન કરવું છે એટલે જીવન તમને ગમે છે। તો મેં ભવિષ્યમાં શું બનવા માંગો છો? નર્સ બનવું છે। નર્સ બનવું છે। ઓકે, બેસ્ટ ઓફ લક। જે આપનો પરિચય? મારું નામ યકીન કુમાર મેન બેગામી। હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું। શાળાનું નામ? ઉચ્ચતર માધ્યમિક શાળા હિંદલા। આજે સેમિનાર જે યોજવામાં આવ્યો કોના તરફથી કરવામાં આવ્યો? ડૉક્ટર બિંદેશ્વરી શાહ। શું ગમ્યું તમને આ સેમિનારમાં? આ સેમિનાર થકી મને મારા બોર્ડની પરીક્ષા થકી મને માર્ગદર્શન મળ્યું છે અને આ આત્મવિશ્વાસ જાગ્યો છે। તમે જીવનમાં શું બનવા માંગો છો? મેં જીવનમાં આગળ વધીને મારા પરિવાર શાળાનું નામ રોશન કરવા માંગુ છું। આજના સેમિનારથી તમારી હિંમત વધી, હવે તમને શું લાગે છે તમે 100% પાસ થશો? હું સારા ટકાએ અને સારા માર્ક્સે પાસ થવાની વિશ્વાસ વધ્યો છે। આત્મવિશ્વાસ વધારે। જી, ધન્યવાદ, થેન્ક યુ। જી, આપનો પરિચય? મારું નામ ગામી તંજલબેન ગંભીરભાઈ। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। શાળાનું નામ? સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હિંદલા। બેન, આજના સેમિનારમાં તમને શું ગમ્યું? આજના સેમિનારમાં મને સારું જીવન જીવવાનું, જીવનમાં ક્યારેય બધાને સૌને મદદ કરી, ક્યારેય સ્વાર્થી ન બનવું ને ધોરણ 12માં પરીક્ષા આપવા માટે અમને સારી મહેનત કરાવી એવી પ્રેરણા મળી। તમે જીવનમાં શું બનવા માંગો છો? વકીલ। વકીલ બનવા માંગો છો। અને તમારા જીવનનું સપનું શું છે? મા બાપ માટે શું કરવા માંગો છો? મારા મા બાપનું નામ ઊંચું કરવું છે, બધા ઓળખે। શાળામાં શિક્ષકોએ તૈયારી કેવી કરાવે છે? ખૂબ સારી। તમને વિશ્વાસ છે સારું રિઝલ્ટ આવશે? હા। જી, ધન્યવાદ। આપનો પરિચય? મારું નામ હેતલ પરમાર। હું આ વિદ્યા કિરણ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ટોકરવામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા ડૉક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા બાળકો ધોરણ 10 અને 12ના બાળકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। તેમાં એમને પરીક્ષાનો ડર દૂર થાય તેના માટે વિવિધ પ્રકારના માર્ગદર્શન આપવામાં આવ્યા। ધોરણ 10ના બાળકો જે ફર્સ્ટ ટાઈમ પરીક્ષા ફેસ કરે છે એમને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું। ધોરણ 10 અને 12 પછી એમની કારકિર્દી માટે પણ એમણે સારી એવી યોજનાઓ બતાવી કે જેમાં એઓ આગળ વધી શકે અને તેમાં એમને તકલીફ પડે તો એમના તરફથી સહાય મળશે, એમના તરફથી આગળ મદદ કરવામાં આવશે એવી એમને ખાતરી પણ આપવામાં આવી અને બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો કે એઓને આત્મવિશ્વાસ વધ્યો અને આના માર્ગદર્શન થકી
એવો આગળ વધશે અને બાળકો બધા જ બાળકો અમારા પાસ થાય એ બદલ એમણે શુભેચ્છા આપી, એ બદલ એમનો પણ આભાર. અને શાળા પરિવાર તરફથી પણ આખા વર્ષ દરમિયાન મહેનત કરાવવામાં આવી જ છે. આ આદિવાસી બાળકો એ લોકો આગળ વધે અને જીવનમાં કંઈક કરે તો અમારા માટે પણ ગર્વની વાત છે. મેડમ આપને જીવન ગમે છે? ગમે છે. એક કારણ આપવું હોય તો શું કારણ આપશો એના માટે? જીવન ભગવાને આપેલું છે, અમૂલ્ય ભેટ છે, પાછું મળવાનું નથી, એટલે એને શાંતિથી જીવવાનું. અને એક શિક્ષક તરીકેનું મારું સપનું હતું જે સાકાર થયું અને અહીંયા આદિવાસી બાળકોની સેવા કરવાનો મોકો મળ્યો તો જીવવું છે અને બને ત્યાં સુધી પ્રયત્ન કરીને બાળકોને આગળ વધારવા છે. જી મેડમ, ધન્યવાદ. પરિચય? મારું નામ ગામિત અવિનાશભાઈ યાકુબભાઈ. આજે જે કાર્યક્રમ હતો એમાં તમને શું ગમ્યું? આજના કાર્યક્રમમાં અમને મોટિવેશન બોર્ડ ધોરણ 12 અને ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં મોટિવેશન આપ્યું. તમને જીવન ગમે છે? હા. કેમ ગમે છે એનું એક કારણ આપવું હોય તો? માતા પિતા. તમારા માતા પિતા ગમે છે એટલે તમે જીવનમાં શું બનવા માંગો છો? ક્રિકેટર. ક્રિકેટર બનવા માંગો છો. સ્કૂલમાં તમને કેવું ભણાવે છે? સારું ભણાય છે. તમને વિશ્વાસ છે તમે પાસ થઈ જશો? હા. જી, ધન્યવાદ. જી, આપનો પરિચય? મારું નામ ગામિત મહિમા કુમારી ઇમાનુએલભાઈ. મારી શાળાનું નામ વિદ્યાકિરણ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા તો કરવા. કરવા. બેન, આજે જે સ્પીચ રાખવામાં આવી મોટિવેશનલ કોના તરફથી હતી? ડૉક્ટર બિંદેશ્વરી શાન પત્રકાર તરફથી જે અમને સ્પીચ આપવામાં આવી તે અમને ખૂબ જ મહત્ત્વની હતી અને તેમણે અમને જે પરીક્ષા છે ધોરણ 10 અને 12ની એના માટે અમને મોટિવેશન આપ્યું. તે માટે અમે એમનો આભાર માનીએ છીએ. તમારી સ્કૂલના ટીચરોએ તમને કેવી તૈયારી કરાવી છે? અમારા સ્કૂલના ટીચરોએ અમને સારી રીતના તૈયારી કરાવી છે અને જેથી અમે સારા ટકાએ પાસ થઈશું એવી અમારી મહેનત છે. તમે ભવિષ્યમાં તમારું સપનું શું છે? શું બનવા માંગો છો? હું ભવિષ્યમાં પોલીસ બનવા માંગુ છું. જી, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.